મિત્રો આ રાધા વાવ કહેવામાં આવે છે કે આ રાધા વાવ સ્વામિનારાયણ ભગવાને બનાવેલી છે તો અને આ પથ્થરથી બનેલી છે. જો પથ્થર છે, જો ફરતે બધી પથ્થરથી બનેલી છે અને વર્ષો જૂની રાધા વાવ છે મિત્રો. તમે જોઈ શકો છો ઉપરથી નીચે સુધી આ રીતની કંઈક રાધા વાવ છે અને આનો ઇતિહાસ તો બહુ લાંબો છે મિત્રો. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા છીએ ભાઈ રાધા વાવ. આપણે સિદ્ધેશ્વર હનુમાનજીનું મહારાજનું મંદિર છે અહીંયા અને મારી પાછળ તમે જોઈ શકો છો વાવ છે. તો હું તમને સંપૂર્ણ વાવના પણ ફરતે ફરતે સંપૂર્ણ દર્શન કરાવીશ. અને આશરે તમે આ જોઈ શકો છો, આ જો આ રીતનું છે કંઈક વ્યૂ અને આ સામે જ ગરડા દેખાય છે. હું તમને અહીંથી દેખાડવાની કોશિશ કરીશ. અને આ ઉગામેડી રોડ છે. ગઢડાથી આશરે લગભગ 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ સિદ્ધેશ્વર મહાદેવનું હનુમાનજી મહારાજનું મંદિર છે. અને ફરતે ફરતેનું વ્યૂ કંઈક આ રીતનું છે. તો હું સંપૂર્ણ તમને દર્શન કરાવું. ચાલો, જો આ છે રાધા વાવનો ઇતિહાસ. તમને દેખાડવાની કોશિશ કરીશ. આ તમે સ્ક્રીનશોટ ફોટો પાડીને વાંચી શકો છો. જો રાધા વાવનો ઇતિહાસ અને મહાત્મ્ય તમે સ્ક્રીનશોટ પાડીને મિત્રો વાંચી શકો છો. અને ફરતે ફરતેનું મંદિરનું વ્યૂ જો આ રીતનું કંઈક છે. અને અહીંયા ઘણા ભાવિક ભક્તો આવે છે. શનિવારે લોકો વધારે હોય છે. સરસ મજાના લીમડા છે. અને અહીંયા બધા લોકો અહીંયા રોડે નિહાળતા હોય તો બધા અહીંયા ભોજન કરવા આવે છે. અને આ ફરતે બાકડા છે, બેહવા આવે છે. જો સરસ મજાનું. અને આ વાવ છે, તમને હું વાવના સંપૂર્ણ દર્શન કરાવું. કહેવામાં આવે છે મિત્રો કે અહીંયા સ્વામિનારાયણ ભગવાને આ વાવ બનાવેલી હતી. તો ચાલો હું તમને વાવ પણ બતાવું અંદરથી સંપૂર્ણ. જો અહીંથી આપણે જતું રહેવાનું અંદર. અને કહેવામાં આવે છે મિત્રો કે આ વાવમાં 12 માસ પાણી ખૂટતું નથી. તમે જોઈ શકો છો. જો અહીંયા પગથિયા છે સરસ મજાના. અને 12 માસ અહીંયા પાણી ખૂટતું નથી. તમે જોઈ શકો છો. જો ચોમાસામાં તો ઘણી અહીંયા ઉદી ઉપર આવી જાય છે, પણ પાણી ખૂટતું નથી ક્યારેય અહીંયા. જો આ રીતની છે સ્વામિનારાયણ ભગવાને અહીંયા વાવ બનાવેલી છે. અને આ વર્ષો જૂની, બહુ જૂની વાવ છે મિત્રો. ઊંડી પણ ઘણી છે, જોઈ શકો છો. જો અંદરથી કંઈક આ રીતનું છે વાવ. જો આ બધું સંપૂર્ણ પાણી ભરેલું છે. અને બહુ જૂની આ પથ્થરથી બનેલી છે વાવ. જો કહેવામાં આવે છે કે સ્વામિનારાયણ ભગવાને બનાવેલી આ વાવ. જો પાણી ભર્યું જ હોય છે 12 માસ. જો અમારા પરેશભાઈ પણ ઉપર ઊભા છે. પરેશભાઈ નીચે આવો. ઓ પરેશભાઈ આવી ગયા છે નીચે. જો મિત્રો આટલા પગથિયા છે, તમે જોઈ શકો છો. અને અમારી પાછળ છે વાવ, રાધા વાવ. તો તમે ક્યારેક આવો તો ચોક્કસ દર્શન કરવા આવજો. સિદ્ધેશ્વર મહાદેવ, મહાદેવ નહીં, હનુમાનજી મહારાજનું મંદિર છે. અને અમારા પરેશભાઈ પણ પધારી રહ્યા છે. પરેશભાઈ ક્યારે અહીંયા આવેલા છો? કેમ પણ કાંઈ ઘટે? જો આ વર્ષો જૂની મિત્રો છે એ તો મેં તમને આગલા વિડીયોમાં કીધું. સ્વામિનારાયણ ભગવાને આ વાવ બનાવી હતી કહેવામાં આવે છે, પહેલાનો ઇતિહાસ. અને આ વર્ષો જૂની વાવ છે. જો અને 12 માસ અહીંયા પરેશભાઈ પાણી નથી ખૂટતું. અને ચોમાસું હોય ત્યારે લગભગ વાવ ઘણી અહીંથી ઉપર વ્યૂ જાય છે બધી પાણી. અત્યારે દાખલું હોય તો જોકે 12 માસ પાણી ખૂટતું જ નથી, પણ જ્યારે ચોમાસું હોય ત્યારે થોડુંક પાણી ઉપર વી આવે છે. જો અને આ પથ્થરથી એકદમ બનાવેલી છે સ્વામિનારાયણ ભગવાને. તો ચાલો મિત્રો, તમે વાવના પણ દર્શન કરી લીધા. હવે તમને સિદ્ધેશ્વરમાં હનુમાનજી મહારાજના દર્શન કરાવું. જો ઉપરથી કંઈક આ રીતનું. પરેશભાઈ અહીંયા બધે પાણી વી આવે. અહીંયા કંઈક ભગવાન હશે પણ છે નહીં. જો ત્યારે મૂર્તિઓ છે અંદર. તો ચાલો મિત્રો, હવે તમને સિદ્ધેશ્વર મહાદેવના મહાદેવ ભૂલાઈ જાય છે મને, સોરી હો મિત્રો, માફ કરજો. હનુમાનજી મહારાજ કારણ કે મેં સિદ્ધેશ્વર મહાદેવના વિડીયો બનાવ્યો હતો ને, એટલે વારા ઘડી એ જ યાદ આવી જાય છે. અને આ ફરતે વાડીનું વ્યૂ આ રીતનું છે કંઈક. અને આ મંદિર છે. અત્યારે તો પૂજારી નથી, પણ અંદર બંધ છે, પણ તોય છતાં હું તમને ફરતે ફરતેનું વ્યૂ સંપૂર્ણ દેખાડી દઉં. અહીંયા જો સરસ મજાની કબૂતરને ચાણ પણ નાખે છે. જો કુંડા ભરેલા છે મિત્રો, જોઈ શકો છો તમે. ચાણ પણ નાખે છે. અહીંયા બાપુ આવે છે, આરતીના કારણે આવે.
હમણાં બાપુ આવશે 4 થી 5 વાગ્યા. અને આનું મેં તમને ઇતિહાસ સંપૂર્ણ દેખાડી દીધું. ઉપરનું વ્યૂ પણ આ રીતનું કંઈક છે. અત્યારે તો બાપુ નહીં હોય, પણ તમને બહારથી બતાવવાની કોશિશ કરીશ, તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ફરતેનું વ્યૂ કંઈક આ રીતનું છે મિત્રો. અત્યારે તો ગેટે તાળું માર્યું છે. સિદ્ધેશ્વર હનુમાનજી મહારાજ જો અંદરથી આ રીતનું કંઈક છે વ્યૂ. દર્શન નહીં કરી તો માફ કરજો મિત્રો, પણ ક્યારેક આનો બીજો પાર્ટ બનાવીશ તો ચોક્કસ દર્શન મિત્રો. વાવ કંઈક આ રીતની દેખાય છે, તમે જોઈ શકો છો. તો અહીં ઉપરથી પણ હું તમને દેખાડવાની કોશિશ કરીશ. તો ઉપરથી કંઈક આ રીતનું વ્યૂ છે, જોઈ શકો છો તમે. અને અહીં સરસ મજાના ઝાડવા પણ છે. જો લોકો અહીંયા વટે માર્ગો હોય, લોકો અહીંયા બધા આવે સાંજે, બધા આરામ કરવા આવે મિત્રો. અને આ છે ઉગામેડી રોડ. જો અહીંથી આશરે રાધાવાવ તમને કહું 1.5 કિલોમીટરના અંતર ગઢડાઈથી થાય છે. અને આ રીતનું કંઈક વ્યૂ છે. અને લોકો અહીંયા બધા બેસવા માટે આવે, વટે માર્ગું પાણી પીવા આવે. પાણીની પણ સરસ સુવિધા છે મિત્રો. અને તમે ક્યારેક આવો તો ચોક્કસ પધારજો. કારણ કે તો મિત્રો આજ માટે આટલું જ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો સપોર્ટ કરતા રહીજો. અને કેવો લાગ્યો આપણો વિડીયો, કેવી લાગી રાધાવાવ, અને જો તમારે દર્શન કરવા આવવું હોય તો મેં તમને લોકેશનની કીધું પ્રમાણે બસ સ્ટેન્ડથી આપણે ઉગામેડી રોડ છે, ગઢડાનું બસ સ્ટેન્ડ, ત્યાંથી ઉગામેડી રોડે સીધું આવવાનું. ને આશરે 1.5 કિલોમીટર રોડ ટચ જ છે. જો આ રોડ ટચ છે, સામે જ છે આ રાધાવાવ. તો આ રીતનું કંઈક છે રાધાવાવ, એ મેં તમને વિડીયોમાં બતાવી દીધું. તો વિડીયોને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને સપોર્ટ કરજો મિત્રો. સપોર્ટ નહીં યાર કોઈ કરતા, સપોર્ટ કરો યાર. તો તમને કયો નહીં કોમેન્ટ ઉપર, ટોપિક ઉપર આપણે હું વિડીયો તમારી માટે લાવતો રહીશ. તો આજ માટે આટલું જ તે. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ નથી કરતા, સપોર્ટ કરજો. ચાલો બાય.